શિવસેના અને ભાજપનો અઢી દાયકાનો સાથ છૂટ્યા બાદ હવે બંને પક્ષોએ એકબીજા પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે। ગઠબંધન તૂટતાની સાથે જ બંને પક્ષોએ પોસ્ટરથી પડકાર ફેંક્યો છે। તો આ ડિજિટલ યુદ્ધમાં કોંગ્રેસ પણ હવે ઝંપલાવી રહ્યું છે। અઢી દાયકાથી એકબીજાના સાથ સહકારથી બીએમસીની ખુરશી સુધી પહોંચતા ભાજપ અને શિવસેના હવે બની ગયા છે રાજકીય દુશ્મન। અઢી વર્ષનો સાથ છૂટ્યા બાદ બંને પક્ષો એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે। માત્ર મીડિયામાં નિવેદન આપીને જ નહીં પરંતુ સોશિયલ મીડિયાનો પણ રાજકીય પક્ષો લઈ રહ્યા છે સહારો। એટલે જ તો આગામી બીએમસી ઇલેક્શનમાં જામ્યું છે ડિજિટલ વોર। આ પોસ્ટરમાં ડીડીયુનો નામથી હેશટેગ કરવામાં આવ્યું છે અને શિવસેના પર પ્રહાર કરવામાં આવ્યા છે। પોસ્ટરમાં કૌભાંડ, ભ્રષ્ટાચાર તેમજ શાળાઓની ખરાબ સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શિવસેનાએ પણ આ જ હેશટેગ સાથેના પોસ્ટર વાયરલ કર્યા છે, જેમાં શિવસેનાએ કરેલા વિવિધ કાર્યોના વખાણ કરવામાં આવ્યા છે। આ પોસ્ટર વોરમાં કોંગ્રેસ અને એનસીપીએ પણ ઝંપલાવ્યું છે। કોંગ્રેસે શાળા છોડીને બાળમજૂરી કરતા બાળકોનો મુદ્દો ઉઠાવ્યો છે, તો એનસીપીએ યુ શુડ નો એટલે કે આ તમારે જાણવું જોઈએના હેશટેગથી પોસ્ટર સોશિયલ મીડિયામાં વહેતા કર્યા છે, જેમાં મુંબઈની ટ્રાફિક સમસ્યા, રસ્તાઓની ખરાબ હાલતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ વખતની પાલિકાની ચૂંટણીમાં શિવસેના, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ જામવાનો છે। તો હવે જોવું રસપ્રદ રહેશે કે કયો પક્ષ કોને મહાત આપે છે અને દેશની સૌથી સમૃદ્ધ મહાનગરપાલિકા ગણાતી બીએમસીની સત્તાના સરતાજ કોણ બને છે। દિશા કટારિયા, ઈટીવી ન્યૂઝ, મુંબઈ।